ઘણા બધા ખેડૂત ભાઈઓના ફોન આવતા હતા કે પરાશરાભાઈ, અમેરિકાનો ન્યૂયોર્ક કોટન વાયદો સતત વધી રહ્યો છે અને આપણે ત્યાં તેની અસર શા માટે નથી જોવા મળતી? હવે ખેડૂત મિત્રો, તમને તેનો જવાબ ખુદ અત્યારે કપાસ બજારને જોતા મળી જ ગયો હશે. આપણે છેલ્લા 2-3 દિવસથી આ જોઈએ છીએ કે કપાસના ભાવમાં ખૂબ સારી એવી રિકવરી ધીમે ધીમે આવી રહી છે. ખેડૂત મિત્રો, આજે તારીખ 19/2/2024ના રોજ NCDEX ઉપર કપાસનો 30 એપ્રિલ 2024નો વાયદો સારા એવા મુકામ ઉપર બંધ થયેલો છે અને તે 1577ની આસપાસ ખેડૂત મિત્રો બંધ આજે આવેલો છે. અને આપણી રૂની ગાંસડીના MCX ઉપરના MCX કોટન કેન્ડી રૂની ગાંસડીનો 28 માર્ચ 2024નો વાયદો પણ અત્યારે 8:20 આસપાસ ₹100 જેટલો વધીને 60,000 અત્યારે ટકરાઈ રહ્યો છે. અને આપણો MCX કોટન કેન્ડી રૂની ગાંસડીનો 31 મે 2024નો વાયદો પણ 8:20 આસપાસ ₹120 જેટલો વધીને 61,960ની આસપાસ અત્યારે અથડાઈ રહ્યો છે. ટૂંકમાં 62,000માં માત્ર ₹40 જેટલો જ અત્યારે ઘટેલો આપણને જોવા મળી રહ્યો છે. આજે ગુજરાતના અલગ અલગ વિસ્તારોમાં કપાસની ગુણવત્તા મુજબ ખેડૂત મિત્રો 1300થી લઈને 1570ની આસપાસ કપાસના 20 કિલોના ઊંચામાં ઊંચા ભાવો છે તે આજે જોવા મળ્યા હતા. ગામડે બેઠા પણ કપાસના ભાવમાં ખૂબ સારો એવો કરંટ ખેડૂત મિત્રો આજે જોવા મળ્યો હતો. ગુજરાતના ગામડે બેઠા કપાસના 20 કિલોના ઊંચામાં ઊંચા ભાવની માહિતી આપણે મેળવીએ તો અમને જે માહિતી મળી છે તે પ્રમાણે કપાસની ગુણવત્તા મુજબ 1300થી કરીને 1525ની આસપાસ ઘણા બધા વિસ્તારોમાં કપાસના ભાવો છે તે બોલાઈ રહ્યા છે. આનાથી પણ વધારે અમુક વિસ્તારમાં ખેડૂત મિત્રો કપાસના 20 કિલોના ઊંચામાં ઊંચા એકદમ સારા કપાસના ભાવો કદાચ બોલાતા હશે. તમારા વિસ્તારમાં કેવા ભાવો અત્યારે ચાલી રહ્યા છે તે તમે ખેડૂત મિત્રો કોમેન્ટમાં જણાવી શકો છો. વાયદા બજારમાં ખાસ કરીને અમેરિકાનો ન્યૂયોર્ક કોટન વાયદો ખેડૂત મિત્રો ખૂબ સારી એવી તેજી છે તે આવનારા સમયમાં બતાવે તો તેની સીધી જ અસરને કારણે આપણી ઘરેલું રૂ, કપાસ અને કપાસિયા ખોળના વાયદા બજારમાં ખૂબ સારો એવો માહોલ તેજી તરફી બનાવે અને કપાસની હાજર બજાર પણ ઊંચકાય તો જે ખેડૂત મિત્રોએ અત્યાર સુધી ધીરજ રાખીને કપાસ સાચવેલો છે તેવા ખેડૂત મિત્રોને ખૂબ સારામાં સારો ફાયદો ખેડૂત મિત્રો મળી શકે. તમારા વિસ્તારમાં કેવા ભાવ ચાલી રહ્યા છે તેની માહિતી ટૂંકી કોમેન્ટમાં આપો, જેથી કરીને અમને ખ્યાલ આવે અને આપણા ખેડૂત ભાઈઓને પણ ખ્યાલ આવે કે ગુજરાતના આ વિસ્તારમાં કપાસના આવા ભાવો ગામડે બેઠા બોલાઈ રહ્યા છે. ખેડૂત મિત્રો, ફરી જ મળશું નવી જ માહિતી લઈને નવા જ આવનારા વિડીયોમાં. ત્યાં સુધી આપ જોડાયેલા રહો. માહિતી